વાગી રહ્યા છે 2 વાગવા આવ્યા છે 2:50 થઈ એટલે 3 માં 10 મિનિટની વાર હે ને આપણે બ્લોગ ચાલુ કર્યો હોય તો તમને બધું દેખાડું અટા ફૂલ એટલે કે ફૂલ વરસાદ હે એ પણ તમને દોરિયા માંડે બધું દેખાડું ટોટાને જોઈ લે આપણા આંબાન મસ્તીના થઈ ગયા અને માંડવી ઉગી ગઈ છે ભાઈ જોઈ લ્યો જો આપણી માંડવી છે આ સાઈડ જાળવાની છે નાળિયેરીમાં આંબામાંથી કેરી ઉતાર નાખી હવે કહેવાતું કે હીરું બેસતી હતી એટલે આપણે ઉતાર લીધી કેરી હજી આંબામાં કોક આંબામાં છે એક આ આંબામાં છે ને જો વાં દેખાય તમને દેખાડો ને કહેજો કોમેન્ટમાં માંડવી કેવી આપણે ઉગી ગઈ છે કોમેન્ટ કરી નાખજો ખેડૂત મિત્રો અને અહીંયા જોઈ લ્યો આ કેરીઓ છે હજી જો 14 ઝુમકા હે આંબામાં જોઈ લ્યો તમને વરસાદનો વ્યૂ દેખાડ દો અહીંયાથી નથી દેખાય ટોલી ઉપર ચડવું જો હોય ટોલી ઉપર આપણે ચડી ગયા જોઈ લ્યો ટોલી પીન ને પડી છે જો અને પીન કહેવાય આપણે ટ્રેક્ટરમાં જોડવાની અહીંયા જુઓ આ બોખા જેવું દેખાય ને માં પીન નાખવાની હોય કહી દઈએ ને જો મેં અંધેરો ફૂલ કે તો ફૂલ જામનગર સાઈડ ને હે જુઓ ફૂલ ચાલુ જ છે મેં ખંભાળિયું સાઈડ ચાલુ જ છે મેં જોઈ લ્યો મેં ને પવન નીકળો હટાણા ફૂલ કે તો ફૂલ ને આપણું એક વસ્તુ તમને દેખાડતા ભૂલી ગયો તો હાલો દેખાડ દો ડોલી ઉપર ઉતરી ગયા આપણે જો આપણો કૂતરો સૂતો હોય પિંજરામાં અહીંયા જો ટ્રેક્ટર આપણે ઢાંકી દીધું હોય જોઈ લ્યો ને આપણું ટ્રેક્ટરનું નામ શું રાખવું જોઈએ કોમેન્ટ કરી નાખજો જોઈ લ્યો ઢાંકી દીધું હોય આપણે ટ્રેક્ટરને ભેહું બઠી અટાણે ખાઈ છે જોઈ લ્યો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો હું પાછા મળીએ તમને 5-6 વાગ્યા ઢોકળા તો હાલો પાછા 5 મળીએ જેમાં કેમ છો બધા મિત્રો મજામાં જો હતો આપણે બ્લોગ ચાલુ કર્યો આવી ગયા ઘોડા અહીંયા ઘોડા બાંધ્યા છે ઘોડા વસેડો મેગો અહીંયા બાંધ્યા તો ગાય જો ફૂલ વરસાદ આવ્યો તો આમ પાણી નથી નીકળી ગયા ખેતરને બરાબર કોક ચાલુ જ છે ઝીણો જો એટલા ખાબોચિયા ભરાણા ને જો ખેતરને ભરી ગયું છે ને ગાઈસ તમને સાટા દેખાડું પાણીમાં પડે જો હમણાં પડીએ જો ગાઈસ પાણીમાં સાટા પડે જો કોક ને વાંદરી આપણા ઉપર જ છે જો ને ડુંગર ઉપર વાદળા બેઠા તમને દેખાડીએ તો જોઈ લે ડુંગર ઉપર વાદળા બેઠા બરડા ડુંગર ઉપર મોરલા બોલે છે જોવો ને ગાઈસ ઓલી ગમ તડકો છે આ સાઈડ વરસાદ જેવું હોય ને ઓલી ગમ તડકો છે ઓલી પવન સગ્યું દેખાય ને ત્યાં તડકો દેખાય છે જો માંડવી ઉગી ગઈ છે ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય વજરાય જય માવડ ને જય શ્રી રામ ને બધા જય માવડ બધા માતાજીને હાલો પાછા મળીએ